હાલો મિત્રો, ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે આપણે હોલિકા દહન વિશેની વાત કરવાના છે. મિત્રો હોળીનો તહેવાર ભારતનો ખૂબ જ પ્રાચીન અને પવિત્ર તહેવાર છે. હોળી પહેલા દિવસે જે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે તેને હોલિકા દહન કહેવામાં આવે છે. આ પરંપરાગત પાછળ એક રહસ્યમય પ્રેરણાદાયક વાર્તા છે. એક રાજા હતો, પરંતુ રાજાના પોતાના પુત્રનું નામ હતું પ્રહલાદ. ભક્ત વિષ્ણુનો અતિ મોટો ભક્ત હતો. તેઓ હંમેશા નારાયણ નારાયણ જપ કરતા. હિરણ્યકશ્યપ પોતાના પુત્રની ભક્તિ પસંદ નહોતી. આવા અનેક પ્રયત્નો કરવા છતાં ભક્ત પ્રહલાદ ભગવાનની કૃપાથી તેમને કશું જ થયું ન હતું. તેમણે બીજો પણ પ્રયત્ન કર્યો. હિરણ્યકશ્યપની બહેનનું નામ હતું હોલિકા. તેમને વરદાન મળ્યું હતું કે અગ્નિમાં બળશે નહીં. રાજાએ યોજના બનાવી. હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી ગઈ, પરંતુ થયું કંઈક જુદું જ. પ્રહલાદ તો ભગવાનનું નામ જપતા રહ્યા. ભગવાનની કૃપાથી તેઓ સુરક્ષિત રહ્યા અને હોલિકા જ આગમાં બળી ગઈ. આથી હિરણ્યકશ્યપે ગુસ્સે થઈને પ્રહલાદને પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદે જવાબ આપ્યો, ભગવાન બધી જ જગ્યાએ છે. ત્યારે સ્તંભમાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયા. તેઓ અડધા માનવ અને અડધા સિંહ સ્વરૂપમાં હતા. તેમણે સંધ્યા સમયે ન દિવસ કે ન રાત, મહેલના દરવાજા પર ન અંદર કે ન બહાર, પોતાના ઘૂંટણ પર બેસાડી ન જમીન ન આકાશ, હિરણ્યકશ્યપનો વધ કર્યો. આ રીતે ભગવાન પોતાના ભક્ત પ્રહલાદને બચાવ્યો અને અહંકારનો નાશ કર્યો. હોલિકા દહન આપણને શીખવે છે કે સત્ય અને ભક્તિ હંમેશા જીતે છે. અહંકાર અને દુષ્ટતાનો અંત નિશ્ચિત છે. ભગવાન હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. હોળી પહેલા રાત્રે લોકો અગ્નિ પ્રગટાવીને હોલિકા દહનની યાદ કરે છે અને બીજા દિવસે રંગો સાથે ખુશીઓ ઉજવે છે. તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. અને હા મિત્રો, નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો.